નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે એ લોકોને એ ચિંતાને કેવી રીતે દૂર કરવી એના વિશે છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. ચિંતા એક એવી બીમારી છે સાહેબ, જે તમારા મનની બધી જ ખુશીઓને ખાઈ જાય છે. વધારે ચિંતા કરવાવાળો માણસ તમને ક્યારેય ખુશ નહીં દેખાય. એટલા માટે જો જીવનમાં ખુશ રહેવું હોય તો ચિંતા છોડવી જ પડશે. કારણ કે ચિંતા કરવાથી પરિસ્થિતિ નથી બદલાતી, પરંતુ એ પરિસ્થિતિનો શાંતિથી ઉપાય શોધવાથી ઉપાય નીકળે છે. ચિંતામાં ડૂબેલા માણસને કોઈ પણ વાતથી ખુશી નથી મળતી. એક જ વાતને લઈને હંમેશા વિચારતા જ રહે છે, સતત વિચારતા રહે છે. આવા લોકો દુઃખની ઉર્જાથી ઘેરાયેલા રહે છે. ભલે કોઈ પણ ખુશીનો માહોલ હોય, કોઈ પણ ઉત્સવ હોય કે તહેવાર હોય, આવા લોકો ક્યારેય ખુશ નથી જોવા મળતા. જે વસ્તુ તમારા હાથમાં નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. કેટલીક વાર માણસને ચિંતા કરવાથી તેના કરેલા કામો પણ બગડી જતા હોય છે. પરિવારમાં જો કોઈ એક માણસ ચિંતા કરતો હોય તો તેનો પ્રભાવ આખા પરિવાર ઉપર પડે છે. આખા ઘરમાં આવી જ એનર્જી ફેલાતી રહે છે અને પરિવારનું કોઈ પણ સભ્ય ખુશ નથી રહી શકતું. ચિંતા કરવાવાળા માણસને ધીમે ધીમે ચિંતાની આદત પડી જાય છે. પછી તે માણસ નાની નાની વાતોમાં પણ ટેન્શન કરવા લાગે છે. અને જે માણસ વધારે ચિંતા કરે છે એ માણસનો સ્વભાવ, વર્તનમાં ચીડિયાપણું આવી જાય છે અને મન પણ અશાંત રહે છે અને ઊંઘ પણ મોડા સુધી નથી આવતી. એક સત્ય કહું તમને દોસ્તો, કદાચ તમને કડવું પણ લાગે અને તમે ન પણ માનો કે જેટલી તમે ચિંતા કરો છો, વાસ્તવિકતામાં એવું કંઈ પણ નથી હોતું. જેની ચિંતા કરીએ, કેટલાક લોકો કહે છે કે તમને શું ખબર અમારી જિંદગીના વિશે. જિંદગી કેવી પણ હોય, પરંતુ મિત્રો, જો તમે સમાધાન નથી કાઢી શકતા પરેશાનીઓનું, તો એનો મતલબ એવો છે કે તમે ખુદ એક પરેશાની છો. મિત્રો, એવી કોઈ ચિંતા નથી જે ચિંતા કરવાથી તમને સુખ મળી જશે અને એના કારણે મનમાં શાંતિ આવી જશે. ચિંતા એક એવું ઝેર છે જે તમારી કાલને તો ક્યારેય સારી નહીં બનાવી શકે, પરંતુ તે તમારી આજની ખુશી અને આજના દિવસને
જરૂર બરબાદ કરી દેશે. સૌથી પહેલા તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો. કાલ શું થવાનું છે એ કોઈને ખબર નથી, પરંતુ આજ અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે પ્રોબ્લેમ દરેકના જીવનમાં, દરેકની ફેમિલીમાં છે. એટલા માટે ચિંતા કરવાના બદલે મસ્ત રહો અને સ્વસ્થ રહો અને હંમેશા ખુશ રહો. ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. જૂઠ કોઈ પણ સંબંધનો અંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે સત્ય આજ નહીં તો કાલે જરૂર બહાર આવે છે. જેવી રીતે ઉકળતા પાણીમાં પરછાઈ નથી દેખાતી, એવી જ રીતે પરેશાન મનમાં પણ સમાધાન નથી મળતું. એટલા માટે શાંત રહો, દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો દોસ્તો, કે કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં, પરંતુ બીજા લોકોને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. અમુક વાતો કોઈને કહેવાથી નહીં, પરંતુ પોતાની ઉપર વીતી જવાથી સમજણમાં આવતી હોય છે. જ્યારે પોતાનાથી દોસ્તી કરી લેશો ત્યારે જીવનમાં ક્યારેય પણ એકલા નહીં રહો. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી, અપનાપન અને સન્માન જોઈએ. અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. એનાથી ફરક નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ મહત્વનું તો એ છે કે કોણ તમને ખોવાથી ડરે છે. પોતાના સંબંધોને એવા બનાવો કે તેમને હથોડાના ઘા તો મંજૂર હોય, પરંતુ બીજી ચાવી મંજૂર ના હોય. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડીને તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. દર્દ સહન કરતા કરતા માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ
આપણું પોતાનું છે. જે માણસ આપણા માટે સમય કાઢે છે, જે માણસ આપણી કદર કરે છે, એ માણસ ક્યારેય આપણાથી દૂર જઈ શકે જ નહીં. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી, એ સત્ય છે. પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે. બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે, એની સામે મૌન રહેવું જ સારું હોય છે. ઉતાર ચડાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો, એ માણસની હંમેશા કદર કરજો. લોકો માટે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જીવનના દરેક પળની મજા લો સાહેબ, કારણ કે આ કોઈ ફિલ્મ નથી કે ફરીવાર રિટર્ન જોઈ શકાશે. અહીં બદલાય તો બધા જ છે. કોઈક સારા સમય પર બદલાય છે તો કોઈક ખરાબ સમય પર પણ બદલાઈ જાય છે. સત્ય બોલીને ભલે તમે બધાનો વિશ્વાસ તોડો, પરંતુ જૂઠના પડદા પાછળ ક્યારેય પણ કોઈનો ભરોસો ના તોડતા મિત્રો. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડે છે. કદર અને સમય પણ કમાલના હોય છે. જેની કદર કરો તે સમય નથી આપતા, અને જેને સમય આપો તે કદર નથી કરતા. જે માણસ બધાને સાથ આપતું હોય, એ માણસ પોતાના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે. હંમેશા
તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે પોતાને બદલતા ના શીખી લો. જે માણસ બીજાની બુરાઈ તમારી સામે કરે છે, એ માણસ તમારી બુરાઈ કોઈ બીજાની સામે કરતો જ હોય છે, એ નક્કી રાખજો. જીવનમાં ક્યારે પણ કોઈનાથી તુલના ના કરો મિત્રો, કારણ કે તમે જે પણ છો એ સર્વશ્રેષ્ઠ છો. એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા જે લોકોને તમારી પરવાહ જ નથી. અનુભવ કહે છે કે કોઈ એક પર ભરોસો કરીને જુઓ, એ જ માણસ તમને બીજા કોઈ પર પણ ભરોસો ના કરવાનું શીખવાડી દેશે. માફીનો હકદાર ભૂલ કરવાવાળા હોય છે, ચાલાકી કરવાવાળા ક્યારેય નહીં. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જતા રહે છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો, કોઈને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું એ સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની પણ ચિંતા કરીએ છીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં ધ્યાન આપો. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે એનો ધન્યવાદ કરો, અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા તેમને મુસ્કુરાઈને માફ કરી દો. જે વ્યક્તિએ પોતાની આદત બદલી દીધી તેની કાલ પણ બદલાઈ જશે, અને જે વ્યક્તિએ પોતાની આદત નથી બદલતા તેમની કાલમાં પણ જે આજ સુધી થતું આવ્યું છે એવું જ થતું રહેશે. આપણી પાસે જે છે તેનો આનંદ લેવાની તો મજા ત્યારે જ આવશે
જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાની આપણે છોડી દઈશું. દરેક માણસને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક માણસ એવા નથી હોતા જેવા તે બહારથી દેખાય છે. જિંદગીમાં કેટલીય પણ મુસીબતો આવી જાય, પરંતુ એનાથી ભાગશો નહીં, કારણ કે ભાગવાથી મુસીબતો ટળતી નથી, પરંતુ તેનો હિંમતથી સામનો કરો તો જરૂર એક દિવસ પરિસ્થિતિ બદલાઈ શકે છે. કોઈનું વર્તમાન જોઈને તેનો મજાક ના ઉડાવવો જોઈએ દોસ્તો, કારણ કે સમય બદલાય છે, સમયની સાથે કર્મો પણ બદલાય છે અને કર્મની સાથે ભાગ્ય પણ બદલાતું હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.